મુસાફરોનો યાત્રી કાર્ડ કાઢી આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો। જુઓ કેવી રીતે યાત્રી કાર્ડના નામે ખેલાતો હતો છેતરપિંડીનો ખેલ। यात्री कार्डना बहाने डिजिटल लूंट। अमदावाद रेलवे पोलीसना सकंजामां उभेला आ चेहराओने ध्यानथी जोई लो। आ कोई सामान्य मुसाफरो नथी, पण भोळा लोकोना विश्वासनुं खून करनारा डिजिटल लूंटारा छे। परेश पटेल अने कावड़ा मीणा आ बे एवा नाम छे जेमणे रेलवे स्टेशनने लूंटनुं मैदान बनावी दीधुं हतुं। तेमनी मोडस ऑपरेंडी एटली सचोट हती के मुसाफरने खबर पण न पड़े अने मिनिटोमां बैंक एकाउंट साफ थई जाय। मददना बहाने बैंक एकाउंट पर ત્રાટકતી ગેંગ। આમ આ ચાર ઇસમો ભેગા થઈને રેલવે સ્ટેશનની આસપાસ જ્યાં મુસાફરો રેલવેની ટિકિટો માટે લાઇનમાં ઊભા હોય છે લેવા માટે, ત્યારે તેઓ પોતે આ રીતના યાત્રી કાર્ડ પોતાની પાસે છે અને એ પૈકી તે ચાર ઇસમો પૈકી કોઈ એક ઇસમ સ્વાંગ રચીને આવે છે કે મારી પાસે યાત્રી કાર્ડ કઢાઈ આલો, પોલીસ મારી પાસે પૈસા હશે તો અમને દંડ કરે છે। તો તેવા બાને પોતાના ટાર્ગેટની બાજુમાં ઊભા રહીને કે બેસીને આ સ્વાંગ રચીને જે બીજો માણસ છે યાત્રી કાર્ડ કઢાઈ આપવાનું બહાનું કરીને તેની પાસે યાત્રી કાર્ડ કઢાઈ જાય છે। ખેલ શરૂ થતો હતો ડરથી। જો તમારી પાસે રોકડ હશે તો પોલીસ પકડશે અને દંડ કરશે। આ ડર બતાવી ગેંગનો એક સાગરીત મુસાફર બનીને લાઇનમાં ઊભો રહેતો। તે પોતે યાત્રી કાર્ડ કઢાવતો હોવાનું નાટક કરી મુસાફરને જાળમાં ફસાવતો। મુસાફરનો વિશ્વાસ જીતવા આ ઠગ પોતાનો મોબાઈલ તેને સાચવવા આપતા અને બદલામાં મુસાફરનો ફોન લઈને તેમાં યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેતા હતા। ડર બતાવીને ડિજિટલ લૂંટનો માસ્ટર પ્લાન। પોતાના ફોનમાંથી એને યાત્રી કાર્ડ કઢાવવું છે, એના બહાને એનો ફોનમાંથી ઓટીપી અને એનો જે પે ગૂગલ પે કે ફોન પે યુઝ કરતા હોય છે તેનો આઈડી પાસવર્ડ માંગીને તેઓને કહે છે હું તમારું આઈડી યાત્રી કાર્ડ કઢાવી આપું, તમે તમારો ફોન મને હસ્તગત કરો। ત્યારબાદ એની કસ્ટડી સંભાળીને એ તેના ફોનમાંથી ફોન પે દ્વારા કે અન્ય રીતે એમાંથી રૂપિયા કાઢી લેતા હતા અને એને અવેજમાં પોતાનો એક ફોન એને આપતા હતા કે જેથી એને વિશ્વાસ રહે। અને ત્યારબાદ આ રીતનું એના ફોન લઈને એના ફોન દ્વારા ટ્રાન્સફર કરીને એ પરત એને ક્યારેય ફોન આપતા ન હતા। પોલીસે આ ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી 12,000ની રોકડ અને 3 મોબાઈલ જપ્ત કર્યા છે। પરેશ પટેલ તો વર્ષ 2025માં પણ આવી જ છેતરપિંડીમાં પકડાઈ ચૂક્યો છે। હજુ પણ ગેંગના 2 સાગરીતો મીઠુ સિંહ અને પ્રાણ સિંહ ફરાર છે। ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધી ફેલાયેલા આ ઠગાઈના નેટવર્કે અત્યાર સુધી અનેક લોકોને લાખોનો ચૂનો લગાવ્યા હોવાની આશંકા છે। 2 જેલમાં 2 ફરાર। કે આ ઈસમો છે એ યાત્રી કાર્ડ માટે પૈસા નહોતા આપતા, પરંતુ યાત્રી કાર્ડ કાઢવાના બહાને એનો ફોન મેળવીને તેની અંદરથી એના ફોન પે ગૂગલ પેનો આઈડી પાસવર્ડના માધ્યમથી એ પોતાના અકાઉન્ટમાં પેમેન્ટ ટ્રાન્સફર કરતા હતા। સાવધાન, તમારો મોબાઈલ તમારું બેંક એકાઉન્ટ છે। મોજ શોખ અને ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચે આ 35 થી 40 વર્ષના મિત્રોને ગુનેગાર બનાવી દીધા। રેલવે પોલીસ હવે આ ગેંગના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે। મુસાફરો માટે બોધપાઠ એ છે કે ડિજિટલ જમાનામાં તમારો પાસવર્ડ કે ફોન કોઈ અજાણી વ્યક્તિના હાથમાં સોંપવો એટલે ખુદની બરબાદીને આમંત્રણ આપવું। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।